મધ્યમ વર્ગના લોકો આ ફ્લેટની ખરીદી નથી કરી રહ્યા, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરી રહ્યા, તો રિયલ એસ્ટેટની અંદર તેજી કેમ છે, કોણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે, એના વિશે તમારી સાથે વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, એક રિપોર્ટની અંદર એવું જાણવા મળ્યું છે કે રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર હમણાં જબરજસ્ત તેજી ચાલી રહી છે. રેસિડન્સ અને કોમર્શિયલ જે પ્રોજેક્ટો છે એની અંદર ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભાઈ અત્યારે મધ્યમ વર્ગના લોકોની પાસે તો તાકાત નથી, મધ્યમ વર્ગના લોકો આ ફ્લેટની ખરીદી નથી કરી રહ્યા, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરી રહ્યા, તો રિયલ એસ્ટેટની અંદર તેજી કેમ છે, કોણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે, એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, કોરોના મહામારી પછી દેશના રિયલ એસ્ટેટ સેક્ટરને મોટો ફટકો પડ્યો હતો અને લગભગ બાંધકામો બંધ થઈ ગયા હતા, મજૂરો એમના ગામ ચાલ્યા ગયા હતા અને લાંબા સમય સુધી રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર રીતસરનો સોપો પડી ગયો હતો. પરંતુ અત્યારે હવે એવું જાણવા મળ્યું છે કે રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર ફરીથી એક વખત તેજીનો દોર શરૂ થયો છે. કોઈ પણ મોટું શહેર હોય તો સામાન્ય રીતે એવરેજ ફ્લેટની કિંમત 50 લાખ રૂપિયાથી માંડીને 1 કરોડ રૂપિયાની હોય છે. થોડાક કોઈ વેરિએશન હોઈ શકે, 40 લાખ 50 લાખ, પણ આમ એવરેજ વાત કરીએ તો તમને 50 લાખ રૂપિયાથી નીચે કોઈ ફ્લેટ મોટા શહેરોની અંદર નહીં મળે અને એની સામે તમને થોડું સારી ફેસિલિટીવાળો હોય તો 1 કરોડ રૂપિયામાં મળે. હવે મધ્યમ વર્ગની પાસે આટલા એક સામટા પૈસા તો હોતા નથી, એટલા પૈસા ભેગા કરવા મુશ્કેલ હોય તો મધ્યમ વર્ગે શું કરવું પડે કે મધ્યમ વર્ગે લોન લેવી પડે. હવે મધ્યમ વર્ગના લોકો જો લોન લેવા જાય તો એને EMI એટલું ભારે પડે કે એનું જે ટાંટિયા છે એ બે ભેગા થવા મુશ્કેલ પડે. એટલે મધ્યમ વર્ગના લોકો અત્યારના રિયલ એસ્ટેટમાં ફ્લેટ ખરીદવાની હિંમત કરી શકતા નથી. પરંતુ કેટલાક લોકો એવા છે કે જેમના માટે 50 લાખ 1 કરોડ રૂપિયાની રકમનું કોઈ મહત્ત્વ નથી, એમના માટે આ રકમ મામૂલી છે. એટલે આવા જે મોટા લોકો છે એ રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. તો બ્લૂમબર્ગના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદેશમાં રહેતા ભારતીયો એટલે NRI લોકો ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર જબરજસ્ત મોટા પાયે રોકાણ કરી રહ્યા છે અને તે પણ ખાસ કરીને લક્ઝરી પ્રોપર્ટીની અંદર એમનું રોકાણ આવી રહ્યું છે. એક એક્ઝામ્પલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દુબઈની અંદર એક ભારતીય રહે છે કે જેમણે 25 વર્ષ પહેલાં ભારત છોડી દીધેલું, પણ આ ભાઈએ હવે બેંગલુરુની અંદર એક ફ્લેટ ખરીદ્યો છે $1 મિલિયન, એટલે કે લગભગ 8 કરોડ 31 લાખ રૂપિયાની અંદર આ ભાઈએ બેંગલુરુમાં ફ્લેટ ખરીદ્યો છે. બીજું કે એક સોથબીઝ ઇન્ટરનેશનલ રિયાલિટી કરીને એક કંપની છે, એણે રિયલ એસ્ટેટની અંદર અમીર લોકોનો એક સર્વે કર્યો છે અને એ સર્વેની અંદર એ સામે આવ્યું છે કે 71% અમીરોએ એવું કીધું છે કે તેઓ 1 થી 2 વર્ષની અંદર ભારતમાં રોકાણ કરશે. જ્યારે આ જ સર્વે ગયા વર્ષે કરવામાં આવ્યો હતો ત્યારે 59% લોકોએ એવું કીધું હતું કે તેઓ ભારતની અંદર રોકાણ કરશે. મતલબ આ વખતે રોકાણ કરવાનું જે ટકાવારી છે એ વધી ગઈ છે. હવે વિદેશમાં જે ભારતીયો રહે છે એ ભારતની અંદર કોઈ રહેવા માટે પ્રોપર્ટી ખરીદતા નથી. એમનો ભારતની અંદર પ્રોપર્ટી ખરીદવાનો પર્પઝ એટલો જ છે કે એક ઇન્વેસ્ટમેન્ટનો પાર્ટ છે. એમણે ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. હવે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે NRIનો પ્રેમ એકદમ કેમ વધી ગયો એ પણ જાણવા જેવું છે. હવે 56% હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર HNIs એમનું માનવું એમ છે કે 2024ની અંદર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરોની અંદર ઘટાડો કરવાનું શરૂ કરી શકે છે અને વ્યાજના દરો આરબીઆઈ ઘટાડશે એટલે નાના નાના જે લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, એ પ્રોપર્ટી ખરીદવા માટે પ્રેરાશે, પ્રોપર્ટી ખરીદવા માટે આગળ આવશે. એવા સમયે પ્રોપર્ટીઝના ભાવ ઉચકાશે અને તે વખતે એટલે જો અત્યારથી ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હોય અને લોકો જ્યારે ઘર ખરીદવા આવે ત્યારે ભાવ ઊંચા થાય તો એ ઇન્વેસ્ટમેન્ટમાં એ પ્રોપર્ટી વેચીને એનઆરઆઈ મોટી કમાણી કરી શકે. એટલા માટે એનઆરઆઈ અત્યારે ભારત ઉપર નજર દોડાવી રહ્યા છે. અમે એક રિયલ એસ્ટેટના જાણકાર સાથે વાત કરી તો એમણે એવું કીધું કે ભારતની અંદર એનઆરઆઈના ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના ઘણા બધા કારણો છે. એક તો વિદેશની અંદર ભારતમાં જે સ્કોપ મળે એવો વિદેશની અંદર કોઈ જગ્યાએ દેખાતો નથી રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર. બીજું કે ઘણા બધા જે જાણકારો છે એમનું એવું માનવું છે કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે 2024માં અને મોટે ભાગે બધા લોકોનું એવું માનવું છે કે એક સ્ટેબલ ગવર્મેન્ટ આવી શકે છે અને આ સ્ટેબલ ગવર્મેન્ટ આવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ઓલરેડી ભાર આપવામાં આવે છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એક મોટું ઇન્વેસ્ટમેન્ટ આવી શકે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે રિયલ એસ્ટેટમાં તેજી આવી શકે. અને રિઝર્વ બેંક જો વ્યાજ દર ઘટાડે તો નાના નાના લોકોને પણ ઘર ખરીદવાનું જે સપનું હોય એ સાકાર થઈ શકે. આ બધા કારણોને લીધે વિદેશમાં રહેતા ભારતીયો અત્યારે જે પોતાના ડોલર છે એ ભારતના રિયલ એસ્ટેટની અંદર ઠાલવી રહ્યા છે કારણ કે એમને મોટી કમાણી કરવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.